હાલો મિત્રો, જય બાબા સ્વામી, જય ગુરુદેવ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સાકર સુખડી. સાકર સુખડી એટલે આપણે અડધો વાટકો સાકર લીધી છે. આ અડધો વાટકો સાકર છે અને અડધો વાટકો ઘી છે. આ સાકરને આપણે પીસવાની છે. હાલો, હવે આપણે આ સાકરને પીલી નાખશું છે. એને આપણે ચાળી લેવાની છે, એટલે આપણે એને ચાળી લઈએ, કારણ કે એની અંદર કોઈ લમ્સ હોય તો ફરીથી આપણે એને દળી શકાય. હાલો મિત્રો, હવે આપણે છે ને આ 2 વાટકી લોટ લેવાનો છે. આ 2 વાટકી આપણે લોટ લેવાનો છે. અડધી વાટકી ઘી લીધું, અડધી વાટકી સાકર લીધી અને માપ સરખું લેવાનું. હવે આપણે આ 2 વાટકી લોટ લેવાનો છે. હાલો મિત્રો, આ લોટ આપણે 2 વાટકા લીધો હતો ને, એ હવે ચાળી લીધો છે. જો આને ચાળી લેવાનો છે. આની અંદર કોઈ લમ્સ હોય ને એ બધા નીકળી જાય, એટલે આપણે આ ચાળી લીધો છે. આ ચારણ કાઢી નાખવાનું છે. હાલો મિત્રો, હવે આપણે ગેસને ઓન કરીશું. આપણો ગેસ ઓન થઈ ગયો અને આપણે આને ધીરે ધીરે ગેસે આ લોટને સાવ કોરો શેકવાનો છે. આની અંદર કોઈ વસ્તુ નાખવાની નથી, માત્ર કોરે કોરો જ શેકવાનો છે. સાવ કોઈ વસ્તુ નહીં. જો હાલો મિત્રો, આપણે આમ ધીરે ધીરે ગેસે શેકવાનો છે આ લોટને, અને કોરો જ શેકવાનો છે. હજી આની અંદર કોઈ વસ્તુ નાખવાની નથી. ઘી નાખશું પણ હજી વાર છે. આને એકદમ સરસ મજાનો આનો કલર ચેન્જ થઈ જાય ને એવો આપણે શેકવાનો છે. હવે છે ને આપણે આને ધીરે ધીરે ગેસે શેકી છે. શેકાઈ જશે ને ત્યારે આપણે થાળીમાં એને ઠંડો કરવા મૂકશું થોડી વાર. હાલો મિત્રો, આપણે આ લોટ શેક્યો ને હાવ કોરે કોરો, એને 8 મિનિટ થઈ છે, એટલે 7 થી 8 મિનિટ આને શેકાતા લાગી છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનો. આમ તમે જોઈ શકો છો કે લોટ આપણો ખૂબ જ મસ્ત શેકાઈ ગયો. જો એકદમ અંદર રમવા માંડ્યો. લોટ એકદમ છૂટો થઈ ગયો, કોરો શેક્યો, એકદમ ફૂલીને આમ પોચો લોટ થઈ ગયો, ફૂલી ગયો શેકાઈને. જો પોચો એકદમ આમ, અને આમ બદામી કલરનો લોટ થઈ ગયો. હવે આપણે ગેસને ઠારી નાખ્યો છે અને આને આપણે થાળીમાં કાઢી લેવાનો છે. અને થોડી વાર ઠરવા દેશું આપણે આ લોટને. અને હવે આપણે છે ને થોડી વાર ઠરે એટલે હવે આપણે પાછો ગેસને ઓન કરીશું. હવે આપણે પાછો ગેસને ઓન કરીશું. ઓન કર્યા પછી આપણે એમાં ઘી નાખીશું. અડધો વાટકો ઘી છે. 2 વાટકા લોટ સાથે અડધો વાટકો ઘી છે. આપણું માપ છે. તમે જે માપ લ્યો ને એ માપ અડધો વાટકો ઘી લેવાનું, એ જ માપના 2 વાટકા લોટ લેવાનો, અને એ જ અડધો વાટકો સાકર લેવાની. એટલે આપણે આ સાકરની કોઈ ચાસણી કે એવું કાંઈ બનાવવાનું નથી. માત્ર ઘી ઊનું કરી અને સહેજ જ સાકરને ગરમ કરવાની છે. આપણે સાકરને માત્ર આમ સહેજ ઊની જ કરવાની છે. આપણે જો આની કાંઈ ચાસણી લેવાની નથી, આ માત્ર ઊનું જ કરવાનું છે. જો આપણું ઘી થોડું ગરમ થઈ જાય ને, આપણે અંદર સાકર નાખી દીધી છે. અને સાકર સુખડી બનાવવા માટે હવે આપણે આ લોટને અંદર નાખવાનો છે. આ ધીરે ધીરે આમ સરસ મજાનો લોટ મિક્સ થઈ જાય. એટલે આપણે એવું નથી બીવાનું કે આ લોટ ખાશે કે ન, હમણાં મસ્ત થઈ જશે મિક્સ. આપણે આને એકદમ મિક્સ કરીશું ને એટલે અસર થઈ જશે, એકદમ મિક્સ થઈ જશે.
અને આ સાકર સુખડી છે ને ગરમીમાં બહુ હાઈ ખાવામાં ગોળ કરતા. આપણે ગોળ પાપડી કરીએ છીએ ને ગોળ સુખડી, આ સાકરમાં સુખડી ઉનાળામાં ખવાય. અને આ સાકર સુખડી ઉનાળામાં બહુ મસ્ત લાગે છે. એકદમ મિક્સ થઈ જાય. આ એકદમ આને હલાવી અને મિક્સ કરવાની છે. ચમચેથી. અને પછી આપણે આને ઢાળવાની છે. બહુ મસ્ત ઢેકવી પડશે. આપણે જોઈ શકો છો કે સાકર સુખડી એટલી સરસ બને છે કે જેના મોઢામાં દાંત ન હોય ને એ પણ સહેલાઈથી ખાઈ શકે છે. આ સાકર સુખડી એટલી મસ્ત બને છે. અને આ ગરમીમાં ખાવાની જ આઈટમ છે સાકર સુખડી. આપણે ગોળવાળી નથી ખાઈ શકતા, પણ આ બહુ મજા આવે ખાવાની. જો આ એકદમ આપણું બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ સાકર સુખડીને આમાં આપણે ઘી ગ્રીસ કરી લીધું છે આગળ, અને આમાં આપણે નાખવાની છે સાકર સુખડી. તો મિત્રો આપણે આ સાકર સુખડીને એકદમ દબાવી દેવાની. હવે એટલી સરસ બની જશે લીસી અને મોઢામાં પાણી આવી જાય. આ આપણે થાળીમાં ઢાળવાની છે. આપણે જેટલી જાડી રાખવી એટલી રાખવાની. હવે ઘડીક બંધ કરते. મિત્રો આપણે આનું માથે પિસ્તા નાખીશું ગાર્નિશ કરવા માટે. સાકર સુખડી માથે પિસ્તાને નાખીને સરસ ગાર્નિશ કરીશું. અને આ સાકર સુખડી એટલી મસ્ત બને છે. આની અંદર આપણે બીજા ડ્રાયફ્રૂટ નાખી શકીએ, પણ અત્યારે મેં તાત્કાલિક એક જ નાખ્યા છે. તમે અંદર બદામ કાજુ કોઈ બી નાખી શકો છો. અને આપણે તો પિસ્તા જ ખાલી નાખ્યા છે. તમે જોઈ શકો છો કેવી થઈ છે. અને તમે મેં બનાવી એ રીતે ઘેરે સાકર સુખડી બનાવજો. પછી સાકર સુખડી તમને કેવી જો સારી લાગે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બેલ લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે જો આ સુખડીને બતાવી છે, ઢેકલી આખી નીકળી છે અને મસ્ત બની છે. ખાવામાં તો એકદમ પોચી. તમે ખાજો, બનાવજો, પછી મને કોમેન્ટમાં લખજો કે કેવી થઈ. ચાલો મિત્રો આવજો.